સમાચાર પર હવે નજર કરી લઈએ તો સુરતમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વેસુના શ્યામ મંદિર નજીક રસ્તામાં પાણી ભરાઈ ગયા છે। રસ્તામાંથી પસાર થતી શબ વાહિની પાણીમાં ફસાઈ ગઈ હતી। શબ વાહિનીમાં શબની અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગની ટીમે શબ વાહિનીને બહાર કાઢી હતી। રસ્તા પર પાણી થઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ ગયા છે। સુરતમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। વેસુના શ્યામ મંદિર નજીક રસ્તામાં પાણી ભરાઈ ગયા છે। રસ્તામાંથી પસાર થતી શબ વાહિની પાણીમાં ફસાઈ ગઈ હતી, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। શબ વાહિની રસ્તામાં ફસાઈ ગઈ હતી। ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાઈ ગયા છે। લોકોને અવર જવરમાં ભારે હાલાકી પડી રહી છે। ત્યારે આવા ઘૂંટણસમાં પાણીમાં શબ વાહિની ફસાઈ ગઈ હતી। ફાયર વિભાગની ટીમ પહોંચી હતી। ફાયર વિભાગની ટીમે શબ વાહિનીને બહાર કાઢી હતી।